નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગ્રાઉન્ડ રિપોર્ટ. હું છું પંકજ. વિકાસની હરણફાળ ભરતું અમદાવાદ શહેર ગીચ બનતું જઈ રહ્યું છે અને સાથે જ વસ્તી પણ વધતી જાય છે અને સાથે સાથે પાર્કિંગની પણ સમસ્યા. ટ્રાફિક અને પાર્કિંગ આ બે મુશ્કેલીનો વર્ષોથી કોઈ તોડ નથી આવ્યો, ત્યારે હવે તંત્ર નવો પ્રયોગ કરવા જઈ રહ્યું છે. અમદાવાદમાં આવેલા 19 બ્રિજ નીચે પાર્કિંગ બનાવવાનો પ્લાન છે, પરંતુ આ પાર્કિંગ માટે તમારે ચૂકવવા પડશે પૈસા, જેને લઈને અમદાવાદીઓમાં ભારોભાર કચવાટ છે. બીજી તરફ ઓવરબ્રિજનો આશરો લઈને રોજીરોટી રળતા કેટલાય નાના મોટા વેપારીઓના ધંધા પર પણ મસમોટો પ્રશ્નાર્થ લાગ્યો છે. ટ્રાફિક અને પાર્કિંગ અમદાવાદ શહેરની સૌથી મોટી અને સળગતી સમસ્યા છે. વાહનોનો ઘોઘાટ સાથે દોડતા ભાગતા શહેરમાં લાખો વાહનો ક્યાં સમાવવા એ પેચીદો પ્રશ્ન છે. દિવસને દિવસે પાર્કિંગની સમસ્યા વધુ વિકટ બની રહી છે. એક તરફ તંત્ર પે પાર્કિંગની સગવડો ઊભી કરે છે, પરંતુ આ જ પે પાર્કિંગ લોકો માટે સવલતો સાથે સવાલ પણ લઈને આવે છે. અમદાવાદ શહેરમાં જો તમે નીકળો અને માત્ર 5 કે 10 મિનિટનું કામ હોય તો પણ તમારે પાર્કિંગના 10 થી 20 રૂપિયા ચૂકવવા પડે છે. 5 મિનિટના કામ માટે કોઈ 20-25 રૂપિયા મિનિમમ ચાર્જ આ લોકો રાખતા હોય કોન્ટ્રાક્ટરોનો, એ બધું ના હોવું જોઈએ. એ લોકો એના પાર્કિંગનો બી ઇસ્યુ છે, એને સોલ્વ થતો બહુ સારું છે, કારણ કે અહીંયા વ્હીકલ મૂકીને જે દવા લેવા ગયા 5 મિનિટમાં વ્હીકલ પડી જતા રહે. લોકો આ 500 થી 1000 રૂપિયા ફાઇન ભરાવડાવે છે. નોમિનલ જો 5 રૂપિયાની આસપાસ હોય તો કોઈ પોસાય બી ખરું. બાકી આ બીજી જગ્યાએ લેવા જાવ 10-20 રૂપિયા લોકો ગાડીના 50 રૂપિયા 100 રૂપિયા વકીલ આમાં પાર્કિંગ કરું તમારે ક્યાં કરવાનું? પછી પાર્કિંગના પ્રશ્નથી પ્રજા ત્રાહિમામ છે. પે, પાર્કિંગ અને પડોજણ એમ PPP ના ઓવરડોઝ એટેકથી લોકો પહેલેથી જ મુશ્કેલીમાં છે. પાર્કિંગ ક્યાં કરવું, આ સવાલ સાથે અમદાવાદીઓ શહેરમાં કોઈ વાહન લઈને નીકળે છે, ત્યારે પાર્કિંગની વર્ષો જૂની સમસ્યા નિવારવા અમદાવાદ મહાનગરપાલિકાએ નવો નિર્ણય કર્યો છે. શહેરના 19 બ્રિજ નીચે પાર્કિંગ બનાવાશે. શહેરના ઓવરબ્રિજ અને ફ્લાયઓવરની નીચે રહેલી જગ્યામાં પાર્કિંગ બનાવવાનો એએમસીનો પ્લાન છે. અમદાવાદને ખૂબસૂરત બનાવતા ઓવરબ્રિજ હવે ટ્રાફિક ઓછો કરવામાં અને શહેરના વાહનો સમાવવાનું કામ કરશે. શહેરના અંદરના વિસ્તારમાં પાર્કિંગની સમસ્યા છે, પરંતુ જે લોકો BRTSનો ઉપયોગ કરે છે અથવા તો જેમને ફ્લાયઓવર કે ઓવરબ્રિજ પાસે વાહન પાર્ક કરવા હોય તો એ ક્યાં જાય? આ પાર્કિંગનો જે છે આ લોકો જે બનાવે છે એમાં ચાર્જીસ ન લેવા જોઈએ. પહેલાં તો નોમિનલ ચાર્જીસ લો છો તો બી કોર્પોરેશન ના નથી જનતા માટે, પણ નોમિનલ ચાર્જીસ લો તમે. અને ક્યાંક 2-3 મિનિટનું 5 મિનિટનું કામ છે તો ત્યાં પાર્કિંગનો ચાર્જ ના લો. કોઈ મેડિકલ સ્ટોર છે, કિરાણા સ્ટોર છે, ડેરી છે, ત્યાં આગળ કોઈ પાર્કિંગ કરે તો પાર્કિંગ વ્હીકલ કોઈનું ના લઈ જાવ ઉઠાઈને. આ સમસ્યાને નિવારવા માટે શહેરના 19 ઓવરબ્રિજ નીચે પાર્કિંગ સુવિધા ઊભી કરવામાં આવશે, જેમાં અમદાવાદીઓ પૈસા આપીને પોતાના વાહન પાર્ક કરી શકશે. એએમસીના આ નિર્ણયથી કેટલાક સવાલ પણ ઊભા થઈ રહ્યા છે. પે એન્ડ પાર્કિંગનો લોકો અગાઉ પણ વિરોધ ઉઠાવી ચૂક્યા છે. હવે બ્રિજ નીચે પણ પૈસા આપીને પાર્કિંગ કરવા સામે લોકોનો સખત વિરોધ છે. ના, અમે ચાલતા આવવા તૈયાર છીએ, બાકી એ વસ્તુ તો રોંગ જ છે. અમે અહીંયા પે તો કરશું જ નહીં પાર્કિંગનો કોઈ પણ જાતનો ચાર્જ. એનો અમારો સખત રીતે વિરોધ છે કે ના જ હોવું જોઈએ. આ ફોર્મેટ બહુ જ ખોટું છે, હોવું જ ના જોઈએ. અમે વિરોધ કરશું આનો. જ્યારે પણ અહીંયા કોઈ કોન્ટ્રાક્ટર આવશે તો અમે એનો વિરોધ કરશું. અહીંયા એને એલાઉડ જ નહીં થાય એમ. એને આ ફોર્મેટ જ ખોટું છે. આનો જ અમે વિરોધ કરીએ, સખત રીતે વખોડીએ છીએ આને અમે. પાર્કિંગ તો એટલી બધી સમસ્યા છે, કોઈ પણ જગ્યાએ જઈએ તો પાર્કિંગના ચાર્જીસ એટલા હાઈ હોય છે. અને જો થોડી આડીવડી મૂકીએ તો ક્રેનોવાળાના ચાર્જીસ બી તમને ખબર છે, ગમે ત્યારે સાધનો ઉપાડી જાય અને સાધનોનું સત્યાનાશ કરી નાખતા હોય છે. એટલે આ તો મ્યુનિસિપાલિટી ટેક્સ લે છે અને સેવા તો કશું આપતી નથી. એના જેવો છે આપણો ઘાટ. બ્રિજ નીચે ધંધો કરતા વેપારીઓનું શું? અમદાવાદનો કોઈ પણ ઓવરબ્રિજ નીચે તમે નજર ફેરવશો તો કેટલાક નાના મોટા વેપારીઓ અહીં પોતાનો ધંધો ચલાવતા નજરે પડશે. કોઈ લારી તો કોઈ વાળંદની દુકાન ચલાવીને રોજગારી કમાય છે. પરંતુ જો આ બ્રિજ નીચે પાર્કિંગ થઈ જશે તો આ તમામ લોકો બની જશે બેકાર. એટલે પાર્કિંગની સુવિધા કેટલાક લોકો માટે દુવિધા બનીને તો નહીં આવે ને? પે, પાર્કિંગ અને પડોજણનો ટ્રિપલ એટેક કોઈના પેટ પર લાત તો નહીં મારે ને? આવા સવાલ સાથે અમે અમદાવાદના ઓવરબ્રિજની પડતાલ કરી. અહીં જઈને જોયું તો કેટલાય લોકો બ્રિજ નીચે પોતાના નાના મોટા ધંધા ચલાવી રહ્યા હતા. જો પાર્કિંગ બનશે તો બ્રિજ નીચે એસ્ટેટ વિભાગના લાયસન્સ અને રજીસ્ટ્રેશન સાથે વેપાર ધંધો કરતા વેપારીઓની રોજગારીનું શું? અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે કે અમદાવાદ શહેરના જેટલા પણ બ્રિજ છે
બ્રિજની નીચે જે પીએન પાર્કિંગ બનાવવામાં આવે છે, આ જે નિર્ણય છે એકદમ તગલકી નિર્ણય છે, વિચાર્યા વગરનો, સમીક્ષા કર્યા વગરનો નિર્ણય છે. કારણ કે ઓલરેડી આ જે બ્રિજો છે એની નીચે નાના વેપારીઓ જે કોર્પોરેશનમાં રજીસ્ટર થયેલા છે, હોકર્સ લાયસન્સ છે, હેલ્થના લાયસન્સ છે, જે લોકો પોતે રોજગારી કરી રહ્યા છે, જો આની નીચે બ્રિજ નીચે પીએન પાર્કિંગ કરશે તો નાના વેપારીઓ જે હજારોની સંખ્યામાં છે એ લોકો પોતાનો ધંધા રોજગાર ક્યાં કરશે? એ લોકોને ખૂબ જ મુશ્કેલી પડશે. શહેરમાં પાર્કિંગ વ્યવસ્થા ઊભી થાય એ સારી વાત છે, પણ કોઈની રોજગારીના ભોગે નહીં. 15 વર્ષ પહેલા રાજસ્થાનથી કામ શોધતા ગુજરાત આવેલા આ છે પરચુભાઈ વાળંદ. હેલ્મેટ સર્કલ પાસે આવેલા ઓવરબ્રિજ નીચે વાળ કાપવાનું કામ કરીને તેઓ ગુજરાન ચલાવે છે. પરંતુ તેઓને કદાચ ખબર નથી કે વર્ષોથી તેઓ જ્યાંથી રોટલો રડી રહ્યા છે, હવે ત્યાં બનવા જઈ રહ્યું છે પાર્કિંગ. सर आप जैसे भी कहेंगे काम तो रोजगार का नहीं मिलेगा, खाने का तो खर्चा ना मांगता है, मतलब क्या करेंगे? बस यही है गरीब से. सरकार से कोई अपील है, कॉर्पोरेशन से कोई अपील है, अगर यहाँ पे कोई बंदोबस्त और किया जाए या आपके पास कुछ और बंदोबस्त किया जाए आपके लिए? किया जाए, हम खाने का खर्चा कहाँ से करें, पूरा करेंगे? परिवार वाला है, बच्चे लोग है, परिवार है, माँ है, परिवार खर्चा वाला आदमी हो, अकेला कमाने वाला हूँ, गरीब लोग हैं. તો જો અહીં પેન પાર્ક કરવામાં આવે તો આવા લોકોનું શું કે જેઓ રોજિંદી જિંદગી જીવી રહ્યા છે અને રોજ કમાઈને રોજ પેટી ઉડાડી રહ્યા છે. માત્ર વાળંદ જ નહીં, આ બ્રિજ નીચે લારીઓ લઈને નાના મોટા વેપારીઓ પણ ઘણા સમયથી પોતાની રોજગારી રડે છે. શહેરના એઈસી વિસ્તારમાં આવેલા બ્રિજની અમે મુલાકાત લીધી. અહીં પણ બ્રિજ નીચે પાર્કિંગ બનાવવાની જાણ થતા નાના વેપારીઓમાં ચિંતા ફેલાઈ છે. બ્રિજ નીચે જ ચાની કીટલી ચલાવીને પોતાનું ગુજરાન ગુજારતા આ ભાઈના ચહેરા પરની ચિંતાની લકીરો સ્પષ્ટ જોઈ શકાય છે. અમદાવાદ શહેરમાં આવા તો 19 બ્રિજ આવેલા છે અને 19 બ્રિજને આશ્રય બનાવીને કેટલાય લોકો પોતાની રોજી રોટી રળી રહ્યા છે. પે એન્ડ પાર્કિંગ બનશે તો આ લોકોના ધંધા માટે કોઈ વિકલ્પ વ્યવસ્થા મળે એવી નાના વેપારીઓની માંગ છે. દીપિકા ખુમાણ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. અમદાવાદમાં બ્રિજને સહારો બનાવીને કેટલાય લોકો પોતાના ઘરનું ગુજરાન ચલાવે છે. કોઈ ચાયની કીટલી ચલાવે છે તો કોઈ કરે છે ચોળાફળીનો વેપાર. ઠંડી, ગરમી અને વરસાદમાં બ્રિજની છત જ આ લોકોનો આશરો છે. પાર્કિંગ માટેની પળોજણ આજકાલની નથી. 5 મિનિટના કામ માટે 10 થી 20 રૂપિયા તો પાર્કિંગ ન ચૂકવતા લોકો પાર્કિંગ કરતા પહેલા 100 વાર વિચારે છે. બ્રિજ નીચે પાર્કિંગ માટે પોલીસ સાથે રકઝક કરતા આ લોકોને જુઓ. થોડા સમય બાદ બ્રિજ નીચે જ પાર્કિંગ વ્યવસ્થા કરવાનો પ્લાન છે, પરંતુ જો તમારે અહીં વાહન પાર્ક કરવા હશે તો ચૂકવવા પડશે પૈસા. બ્રિજ નીચે પાર્કિંગને લઈને ઊભી થનારી સ્થિતિની પડતાલ માટે અમે પહોંચ્યા જશોદા બ્રિજ નીચે. બ્રિજને છત્રછાયામાં ચોળાફળી વેચીને રોટલો રડતો આ પરિવાર પોતાના ભવિષ્યને લઈને ચિંતિત છે. જશોદા બ્રિજની નીચે જે ચોળાફળી વેચનાર વ્યક્તિ છે તેના ઘરે અમે આવ્યા છીએ. આ પરિવાર રાજસ્થાની પરિવાર છે. આ પરિવાર જોઈ શકો છો કે અહીં કોઈ એવી કમાણી નથી કે જે ઘર ઉપરથી પ્રસ્થાપિત થઈ શકે. ઘર પણ આપ જોઈ શકો છો, બિલકુલ સાદું સીધું ઘર. અને જ્યારે લોકડાઉન થયું ત્યારે આ પરિવાર પાસે ખાવાના ફાફા હતા, પૈસા નહોતા. પરંતુ અનલોકની પ્રક્રિયા શરૂ થઈ ત્યારે ચોળાફળી બનાવવાનો જે તેમનો ધંધો છે તે તેમણે શરૂ કર્યો. અને ચોળાફળી બનાવવાની જે વાત છે તે બાદ તેમણે જે લારી છે ત્યાં જે વર્ષોથી તે ઊભા રહે છે ત્યાં તેમણે ફરી એકવાર શરૂ કર્યું ચોળાફળી બનાવવાનું. પરિવારમાં માતા છે, તેમની સાથે વાત કરીશું. ચોળાફળીનો ધંધો જો બંધ થઈ જાય પરિવાર ઉપર કેટલી અસર પડશે? લારી બંધ થઈ જાય તો અમારે ખાવું પીવું શું? 4-5 છોકરા છે, બધું છે, કેવી રીતે ઘર ચલાવવાનું? કેટલા રોજની કમાણી કેટલી થાય છે બેન? બહુ તો 500,000 થાય, વધારે ના થાય. અચ્છા. અને સવારે કેટલા વાગે જાય અને સાંજે કેટલા વાગે આવવાનું થાય? સવારે તો 4 વાગ્યાનો જાય બનાવીને તો સાંજે 8-9 વાગે આવે. 500,000ની કમાણી અને સમય આપ જોઈ શકો છો કે સવારે 4 વાગે ઉઠીને બધું બનાવવાનું થાય અને જો 7-8 વાગે લારી જાય તો સાંજના 7-8 વાગે આવે, એટલે 12 કલાકની નોકરી અને માત્ર 500થી 1000 રૂપિયાની કમાણી. આ પરિસ્થિતિની અંદર પેન પાર્ક જો જશોદા બ્રિજ નીચે બને તો તમામ ન માત્ર આ ચોળાફળીવાળા ભાઈ પરંતુ તેના સાથે જેટલા પણ લોકો ઊભા રહે છે તે લોકોનું શું? તે લોકો આખરે ક્યાં જશે? તેમની માટે કોઈ વ્યવસ્થા કરવામાં આવી છે કે કેમ?
પૂરન પ્રજાપતિની માતાની વાત જો ધ્યાનથી સાંભળી હોય તો આપને ખ્યાલ આવ્યો હશે કે રોજનું રડીને રોજ ખાતા આ લોકોની રોજગારી છીનવાઈ જશે તો શું હાલત થશે. अगर ब्रिज नीचे खड़े बराबर तो कहीं जगह होवे दे देवे तो धंधा कर सके, बाकी कहाँ धंधा करे. सब जगह तो पार्किंग बना ही रखी है, तो फिर कोई जगह मिल जावे तो ठीक है, बाकी तो चला रहे बीवी बच्चे फिर कहाँ ले जावे. બ્રિજને સહારો બનાવીને ચાની કિટલી ચલાવતા આ છે કાનાભાઈ. છેલ્લા 40 વર્ષથી તેઓ ચાનો ધંધો કરે છે, પણ હવે બ્રિજ નીચે પાર્કિંગના નિર્ણય બાદ વર્ષોથી જીવન ગુજારતા કાનાભાઈ પર આફત આવી પડી છે. 40 વર્ષથી ચલાવી અને અત્યારે હું રહું, પહેલાં અહીં જતો હતો, અત્યારે વિંધોલ રહું છું, હાથીજણ. ત્યાંથી રોજ રિક્ષામાં આવું છું અને અહીંયા ધંધો કરું છું. નુકસાન થાય ને મેં ક્યાં જવી, એટલે આખરામાં ન જગ્યા પાર્કિંગ ના કરાવું છું, આટલી જગ્યા રહો મંદિર માટે. આ કાકાએ તો ભોળા ભાવે કહી દીધું કે આટલી જગ્યામાં પાર્કિંગ ન કરો તો અમારો ધંધો ચાલે, પરંતુ તેઓને કદાચ ખબર નથી કે બ્રિજનો આ સહારો હવે બહુ દિવસ બાકી નથી. અમદાવાદના 19 બ્રિજ નીચે પે એન્ડ પાર્ક બનશે વાત તો સારી છે, પરંતુ તેની સામે ઘણા લોકોને ઘણું બધું ખોવાનો વારો આવશે. આવી જ પરિસ્થિતિ અમદાવાદના ગોતા ઓવરબ્રિજ નીચે પણ છે, જ્યાં એક સાથે એક જ હારમાળામાં ઘણી બધી દુકાનો આવેલી છે. આ દુકાનોમાં કોઈની દુકાન માર્બલ સ્ટોનની છે તો કોઈ ચલાવી રહ્યું છે કારખાનું, પરંતુ અહીંના વેપારીઓ પણ ચિંતામાં છે કે બ્રિજ નીચે પાર્કિંગ બનશે તો તેઓને પણ પાર્કિંગના પૈસા ચૂકવવા પડશે. કેટલાક લોકો જે અહીંના વેપારીઓ છે તેઓ પણ વિરોધ કરી રહ્યા છે કે જો અહીં પે એન્ડ પાર્ક બને તો તેમના કોઈ કામનું નહીં હોય. તેઓ જે પોતે ઘરેથી વ્હીકલ લઈને આવે છે તે વ્હીકલ ક્યાં પાર્ક કરશે, અને જો તે પાર્ક કરવા માટે પણ પૈસા લેવામાં આવશે તો પછી આવા પે એન્ડ પાર્કનો કોઈ મતલબ નથી. આવી પરિસ્થિતિની અંદર ખાસ કરીને લોકો તો વિરોધ કરી રહ્યા છે, વેપારીઓ તો વિરોધ કરી રહ્યા છે, પરંતુ જે અત્યારની એકચ્યુઅલ પરિસ્થિતિ છે તે પરિસ્થિતિ અંતર્ગત લોકો છે પે એન્ડ પાર્કની સુવિધા માટે તેઓ ઇનકાર કરી રહ્યા છે, કારણ કે પાર્કિંગ તે તેમની જરૂરિયાતની વસ્તુ છે ને એ કોર્પોરેશન દ્વારા કરવી જોઈએ, તેનો કોઈ પણ પ્રકારનો ચાર્જ ન લેવો જોઈએ તેવું લોકોનું કહેવું છે. કેમેરા પર્સન પુખરા શર્મા સાથે દીપિકા ખુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. આગામી દિવસોમાં ક્યાં પડશે વરસાદ? આગાહીકાર અંબાલાલે વરસાદ વિશે શું કહ્યું? વાવણી બાદ ખેડૂતોની કેવી છે દશા? જોઈશું એક નાનકડા બ્રેક બાદ. બાયોઝાઇમ પાકને આપે અતિરિક્ત પોષણ. વેલકમ બેક. જ્યાં પડ્યો ત્યાં ધોધમાર, ધમધોકાર અને ધમાકેદાર. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ જાણે કે ધામા નાખ્યા હતા, પરંતુ રાજ્યના કેટલાક વિસ્તારોમાં હાજરી પુરાવ્યા પછી વરસાદે દેખા જ નથી દીધી. બનાસકાંઠા, મહેસાણા સહિતના વિસ્તારોમાં પહેલા વરસાદ બાદ ખેડૂતોએ હોંશે હોંશે વાવણી કરી, પણ ત્યાર પછી મેઘરાજાએ પાછું વળીને ન જોયું. મહેસાણાની ખાસ તો વરસાદની રાહમાં ઉત્તર અને માનીએ તો 22 જુલાઈ બાદ રાજ્યના ઉત્તર અને મધ્ય ગુજરાતમાં સારો વરસાદ વરસશે. લગભગ 30 જુલાઈથી 8મી ઓગસ્ટ વચ્ચે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતના ભાગમાં સારો વરસાદ અથવા તો ભારે વરસાદ આવી શકવાની શક્યતા છે, પરંતુ તે પૂર્વે 22 જુલાઈ સુધીમાં થંડર સ્ટોર્મ એટલે ગાજવીજ સાથે પૃથક પૃથક ભાગોમાં વરસાદ આવી શકવાની શક્યતા છે, જેમાં મહેસાણા, પાટણ, બનાસકાંઠાના કોઈ ભાગો અને કડી, બેચરાજીના ભાગોમાં આવી શકવાની શક્યતા છે. વરસાદ ખેંચાતા ખેડૂતોની સ્થિતિ જાણવા અમે પહોંચ્યા બનાસકાંઠા પંથકમાં. બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોએ પહેલા વરસાદમાં જ ખેતરોમાં મગફળી, બાજરી, એરંડા, ગવાર તેમજ શાકભાજી જેવા પાકોનું વાવેતર કરી દીધું, પરંતુ મેઘરાજાએ તો ખો આપતા આકાશ તરફ મીટ માંડીને બેઠેલા ખેડૂતો હવે ચિંતાતુર બની ગયા છે. વાવણી કર્યા બાદ ખેડૂત રોજ ખેતરે તો જાય છે, પરંતુ હાથ તાળી આપીને વિખેરાઈ જતા વાદળોથી નિરાશ પણ એટલો જ છે. મહા મહેનતે અને મોંઘાદાટ બિયારણો લાવીને વાવણી જોઈ રહેલા આ છે ખેડૂત અમરતજી ઠાકોર. તેઓએ પણ સારા પાકની આશા સાથે વાવણી કરી, પરંતુ વરસાદ થયાને 20 દિવસ નીકળી જતા ચિંતાના વાદળો ઘેરાયા છે. ખેતી કરી પણ વરસાદ થતો નથી, વાવેતર કર્યું પૂરું છે અને વરસાદ ના થાય તો ખેતી વાયેલી ફેલ જાય એમ છે.
ગઈ સાલ વરસાદમાં કોઈ ભલેવાર થયો નહોતો, પાણી તળ ઊંડે જાય છે, જમીનમાં કોઈ અમી રહેતી નથી. પછી એના પછી વળી તીડ આવે તે એ નુકસાન કરી ગયું, પણ કોઈ હજી સરકારે લાભ આપ્યો નથી ખેડૂતને. એટલે ખેડૂત બહુ તકલીફવાળા છે. હવે સૌરાષ્ટ્રમાં વાળો વરસાદ વધારે થયો છે, આ બાજુ કાઠિયાવાડમાં કેટલો વરસાદ ભયંકર છે, પણ બનાસકાંઠામાં શું છે, વરસાદ જ થયો નથી. અષાઢ મહિનામાં દર વર્ષે સારો વરસાદ થતો હોવાથી સારા પાકની આશાએ ખેડૂતોએ પોતાના ખેતરોમાં વાવેતર તો કરી દીધું. હવે થોડા દિવસોમાં વરસાદ નહીં આવે તો વાવણી ચોપટ થઈ જવાનો ડર છે. વરસાદ ના આવે તો દુષ્કાળ જ પડવાનો ને. પોરે દેખો ગયા વર્ષે દુષ્કાળ તો પડ્યો જ તો, અને તીડ આયા, બહુ નુકસાન છે એમ ખેડૂતને. શું કરે ખેડૂત બિચારો? નુકસાન તો થાય જ ને. હાલની તારીખમાં મગફળીનું વાવેતર કર્યું, લગભગ ઘણો તો ખર્ચો નહીં, 30-35 હજાર રૂપિયા અંદાજ થઈ ગયો એમ. વરસાદ ખેંચાતા વાવેતર કરેલા પાકમાં બીજ થઈ જવાની ભીતિ ખેડૂતોને સતાવી રહી છે. બનાસકાંઠાના ખેડૂતો પર કોઈને કોઈ આફત આવી પડે છે. ક્યારેક તીડ, ક્યારેક અતિવૃષ્ટિ, અને બાકી હતું તો હવે વરસાદની ખેંચ. કુદરત કોપાયમાન થઈ હોય એવી લાગણી બનાસકાંઠા પંથકના ખેડૂતો અનુભવી રહ્યા છે. અત્યારે કુદરત અમારા માથે જાણે એવી રૂઠી હોય કે જાણે બધું લઈ જ લેવું હોય ને, કે આપવું જ ન હોય, એ રીતનું અત્યારે વર્તન કુદરત અમારા માથે માટે કરી રહ્યું છે. અને અત્યારે અમારે પાણીની તકલીફ ખૂબ છે. અમીરગઢ તાલુકા માટે તો ખૂબ જ મુશ્કેલી છે. અને આ જો વરસાદી થાય તો અમારે કશું અત્યારે ખાવાની પણ તકલીફ રહેશે. ખેડૂતોને વરસાદની રાહ છે, પરંતુ આગાહીકાર અંબાલાલ પટેલ કહી રહ્યા છે કે બંગાળ અને ઉપસાગરમાં સિસ્ટમ સક્રિય ન થાય ત્યાં સુધી ઉત્તર અને મધ્ય ગુજરાતના લોકોને વરસાદની રાહ જોવી પડશે. પરંતુ જ્યાં સુધી બંગાળ અને ઉપસાગરનું વહન ભારેખમ ફરાકા લઈને સક્રિય ન થાય ત્યાં સુધી ઉત્તર મધ્ય ગુજરાતના ભાગમાં વરસાદ મધ્યમ ઓછો રહેશે. પરંતુ કોઈ ભાગમાં ઉત્તર મધ્ય ગુજરાતમાં 3 ઇંચ કે તેથી ઓછો વરસાદ થવાની શક્યતા છે. કોઈ ભાગમાં તો 10 મિલીમીટર અથવા તો 30 કે 35 મિલીમીટર જેવો વરસાદ થવાની શક્યતા છે. વરસાદની સ્થિતિના ચિતાર માટે અમે મહેસાણા પંથકના ખેતરો પણ ખૂંદી નાખ્યા. અહીં જઈને જોયું તો વાવણી કર્યા બાદ વરસાદ ન પડતા સૂકો ભટ્ટ ખેતર જોવા મળ્યો. ખેડૂતો આકાશ તરફ મીટ માંડીને વરસાદની વાટે છે. ખેડૂતોએ બાજરી, ડાંગર, જુવાર, મગ, અડદ, મગફળી, તલ, કપાસ જેવા પાકો ધરતી ભીંજાય તેની રાહમાં છે. હાલ ખેડૂતોની હાલત કફોડી બની છે. ખાસ કરીને ખેડૂતો દ્વારા તલ, એરંડા જેવા પાકોનું વાવેતર કરવામાં આવ્યું હતું, પરંતુ વરસાદ ખેંચાતા હાલ ખેડૂતોના જીવ પડીકે બંધાયા છે. હાલ તમે જોઈ શકો છો, આપણે ખેતરમાં આવ્યા છીએ કે જ્યાં 15 દિવસ અગાઉ જ વાવેતર કરવામાં આવ્યું હતું, પરંતુ વરસાદ ખેંચાતા હાલ જમીન સૂકી બની છે. અને સૂકી જમીન બનતા હાલ જે પાક છે તે બળી જવાનો ભય હાલ ખેડૂતોને સતાવી રહ્યો. ખેડૂતોનું કહેવું છે કે તેમના પાસે પીવાતની સગવડ ના હોવાથી તેઓનો પાક બળી જવાની શક્યતા છે. મહેસાણા જિલ્લામાં અત્યાર સુધી 93,962 હેક્ટરમાં વાવેતર થઈ ચૂક્યું છે, પરંતુ વરસાદ ખેંચાતા ખેડૂતોના હાલ બેહાલ થયા છે. આકાશમાં મીટ માંડીને બેઠેલો જગતનો તાત ચારે તરફથી ઘેરાયેલો દેખાયો. કપાસનું વાવેતર કર્યું લગભગ મહિના પહેલા, પણ એને પાઈને હવે પાણી બોરોમાં પાણી ખૂટ્યો છે. કારણ કે ઉપરથી વરસાદ આવતો ને એટલે બોરોમાં પાણી બહુ નીચો ગયો તળ, એટલે ખેડૂતોને બહુ તકલીફ છે. ખેડૂતોની પરિસ્થિતિ બહુ વિકટ છે. સૌરાષ્ટ્ર બાજુ વધુ વરસાદ પડે છે અને ઉત્તર ગુજરાતમાં એક થોડો પણ વરસાદ નથી. ખાસ કરીને વરસાદ નહીં વરસતાથી ખેડૂતોની શું પરિસ્થિતિ છે? વરસાદ નહીં વરસતાથી પાક નિષ્ફળ જાય છે. કપાસનું વાવેતર થયું એ પણ નિષ્ફળ ગયું. આકાશી ખેતી કરીને પેટીયું રડતા ખેડૂતો માટે વરસાદ જ એક વિકલ્પ છે. વરસાદ ખેંચાતા મહેસાણાના ખેડૂત છનાભાઈની આપવીતી સાંભળશો તો ખબર પડશે કે વરસાદ વિના ખેડૂતોની શું હાલત થઈ હશે. મોંઘા બિયારણો મેં પોતે મરચાનું એક વાવેતર કર્યું હતું, 20-1 હજાર રૂપિયા ખર્ચ પડ્યો, છતાં એ ખેડી નાખવા પડ્યા. કારણ કે ગરમી બહુ પડે છે અને વરસાદ પડતો નથી, એટલે બીજી વાર એનું વાવેતર કરવું પડશે, એટલે કે બહુ નુકસાન પડશે. એક તરફ કોરોનાની મહામારી, બીજી તરફ ડીઝલ અને બિયારણના મોંઘા દામ. અધૂરામાં પૂરું વરસાદે વિરામ લેતા મહેસાણા જિલ્લાનો ખેડૂત લાચાર બન્યો છે. બાજરી, મગ, અડદ ને એ બધું વાવેલ છે, પણ છેવટનો એના પછી એમ કોઈ વરસાદ આવ્યો જ નથી, તો પાક બધો અમારો ખેડૂતોનો ટોટલી નિષ્ફળ જ જાય એવું છે. તો ગુજરાત સરકારને કોઈ પણ રાહત પેકેજ ખેડૂતના લક્ષી જાહેર કરવું જોઈએ. 15 દિવસ પહેલાં વાવી હતી બાજરી, અડદ, તલ.
હાલમાં વરસાદ લંબાણો છે એટલે પાક બગડે છે. શું આશા રાખો છો સરકાર પાસે? સરકાર પાછળ આશા રાખીએ છીએ અમે કે અમારા ખેડૂતો ઉપર થોડું પેકેજ આપીએ તો સારું. રાજ્યમાં સરેરાશ 35% વરસાદ વરસી ચૂક્યો છે, પરંતુ કેટલાક વિસ્તારોની ધરતી હજુ પણ તરસી છે. ખાસ કરીને ઉત્તર અને મધ્ય ગુજરાતના ખેડૂતો આકાશ તરફ મીટ માંડીને બેઠા છે કે ક્યારે કાળા ડિબાંગ વાદળો આવે અને પાકને જીવનદાન આપે. બનાસકાંઠાથી આનંદ જયસ્વાલ સાથે કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, મહેસાણા.